અને એવા શું કરી શકે? તન મન ધન સમરથને સોપ્યા જેણે, એવા તો ધન્ય છે નિજારી. એ શરીર સામું નથી જોતા, કારણ ઉપરની દિશાથી ગુરુમુખી આવજો, ઉત્તર દિશાથી ગુરુ મારા આવી. એટલે ને પગલે પગલે આવજો. સદગુરુને પૂછી પૂછી પગલા ભરવાન થઈને રહેવું, એના એ સિસ્ટમ છે. ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. અહીંથી આવ્યા ઉત્તર. આ નાભી મધ્ય છે, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. એ છે એ અમર ઘરના વાસી. અમર ઘરમાં રહે છે, એ ઘરમાં મૃત્યુનો ડંકો વાગતો. અમર લોકના વાસી અહીંથી આવે છે. પછી આ જગત આંખોના જગત સામું જોવે નહીં, કાનના જગત સામું જોવે નહીં. આ સૂરજ અને ચંદ્રના ઘરને એના જગત સામું ઈંડા ને પિંગલા જે હોય તે એની સામું જોવે નહીં. આ રસના સ્વાદો સામું જોતા નથી. સીધા સીધા એ નાભી તરફ હાલ્યા આવે છે. ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. એ છે અમાર લોકના વાસી. આ જગત સામું એ જોતા નથી. તું રજોગુણ વાળો છો, તમોગુણ વાળો છો, સત્વગુણ વાળો છો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને અંતઃકરણમાં પકડીને બેઠો છો, એની સામું જોતા નથી. અમાર ઘરના વાસી રે જગત સામું એ જોતા નથી. એ ગુરુ મારા નિર્ગુણ દેશના વાસી રે. પાછા કેવા? આદિ અનાદિના ગુરુ મારા અનુભવી. આદિ આ નાભીથી નભ સુધીના, આ નાભીથી નભ સુધી શ્વાસો જાય છે. ભાઈ મોટા ભાઈ, એ મોટી બેન સાંભળો તો, અહીંથી શ્વાસ છે નભ 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 આકાશને આવરી લે છે. વિશ્વાસ નામનો શ્વાસ આખા જગતનો એક જ શ્વાસ, પ્રાણી માત્રનો એક જ શ્વાસ. નાભીથી નભ સુધી આદિ અનાદિના ગુરુ મારા અનુભવી. બોલો કંઈક ને અંદર વિચારો કંઈક, સાંભળો કંઈક ને વર્તન કરો કંઈક. એ આદિ 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 રે અનાદિના ગુરુ મારા અનુભવી. પણ કેવી કૃપા કરી! આજ મારે આ ઘર આંગણીએ પધાર્યા રે. સિસ્ટમ અહીંથી નાભીમાંથી નભ સુધી જાય છે. એની પદ્ધતિ શું છે કે તું ગમે એવો ભર્યો હો ને તો મારે એમાં ક્યાંય નજર કરવાની નથી. હું તો સીધે સીધો આદિ અનાદિ ગુરુ મારા અનુભવી. આજ મારે આંગણીએ આ ઘટ ઘર આંગણીએ પધાર્યા રે. આવીને શું કર્યું? એને ડંકો રે દીધો
આ શૂન્ય શહેરમાં શું કામ ડંકો માર્યો? આ નાનકડા મગજને ડંકો માર્યો કે એ હું વસ્તુ કાંઈક અનાદિની લાવ્યો. હું ખાલી શ્વાસ બની નથી આવ્યો, એની અંદર વિચાર લાવ્યો છું. તારી પ્રકૃતિને અનુરૂપ છે એટલે હું તારી અંદર આ ડંકો મારીને કહું છું. એ વસ્તુ કોઈ વિદેહી નહીં, વિદેહ શરીર નહીં, શરીરની બહાર વિદેહની લાવ્યા. બાના રે પહેરીને તો ઘણા ફરે, પણ એમાં અનુભવી ઓછા, અનુભવી થોડા. બાના તો પહેરી ઘણા ફરે, અનુભવી થોડા. સાન વચનની સમસ્યા ન જાણી, જાણજો કઠોર લખ્યું છે, પણ હવે એ લખવા વાળે વિવેકથી લખ્યું છે. એને જાણવા પ્રજાપતના ઘોડા રે, આદિ અનાદિના ગુરુ મારાયનો સાહેબ અનુભવી રે. વચનમાં સમજ્યા મહાસુખ પામ્યા તો શું કર્યું? તન મન ધન એને સમર્થ ને સોંપ્યા. ધન છે નિજારી નિમાધારી નર ને નાર, એકાગ્ર થઈને જેણે ધણીને આરાધ્યા. તન કળંગ પધારે હૃદયને. આને આ શરીરમાં મને ને તમને કપડા વિનાના હાજર કર્યા. આને આ શરીરમાં મને તમને લાડ લડાવ્યા. આને આ શરીરમાં માઈએ પોતાની છાતીમાંથી લોહીના દૂધ કરીને પાયા. આને આ શરીરમાં માઈએ અન્ન ખવડાવ્યું એટલે મન પેદા થયું. આને આ શરીરમાં ભાઈ કહે છે કે મારી માં છે, બેન કહે છે કે મારી માં છે. આના શરીરમાં મારું તારું પેદા થયું. અન્ન ખાધા પછી મન પેદા થયું, અને મન પેદા થયા પછી મારું તારું શરૂ થયું. અને ધીમે રહી અન્નમય કોષમાંથી, મનોમય કોષમાંથી જ્ઞાનમય કોષ આવ્યો. જ્ઞાનમય કોષ આવ્યો તારણ કરવાનો. પછી વિજ્ઞાનમય કોષ આવ્યો. તો આમ કેમ છે, આમ કેમ છે, રાત કેમ છે, હું કેમ રાત પડી ગઈ? વિજ્ઞાનમય કોષ આવ્યો. અને છેલ્લે આનંદમય કોષ આવ્યો. 5 કોષનો આનંદ લેવા માટે મને તમને અહીંયા મોકલ્યા છે. અહીંયા તમને ખબર છે એવું બધું કાંઈ એટલા માટે મોકલ્યા નથી. અહીં ગીરદી નહોતી એટલે અહીંયા આપણને ગીરદી કરવા મોકલ્યા. થોડા મકાન ઓછા પડતા હતા એટલે અહીંયા મકાન બાંધવા મોકલ્યા. અનાજમાં કાંઈ બીજું ભેળસેળ કરવાવાળા ઓછા હતા એટલે આપણને મોકલ્યા છે. ઘીમાં ઘાસલેટમાં જેમ તેમ હોય એ બધું જેમ એટલા માટે આપણને મોકલ્યા નથી. એ બધું તો અહીંયા શરીરની દેખભાળ, શરીરની રાજીપાની, ઇન્દ્રિયોના વધુ ઉત્તેજિત ભાવો માટે એ બધું છે. પણ સાચો આનંદ તો એમ કે છે વચનમાં સમજ્યા તે તો માં સુખ પામ્યા. ગત ગંગા એને કહેવાય. એકાંતે બેસી ધણીને આરાધે તો નકળંગ પ્રસન્ન. નકળંગ ક્યાં રહે છે ભલા? નકળંગ નામ શિવજીનું છે અને વળી પાછું શિવ ગુરુ છે. એટલે શીલદાસ નામના મહાત્મા એવું લખ્યું, એ જીરે સંતો નકળંગ નામ
એ તો હે આપે રે ગુરુનું ગમરે અગમની આપે હા એ તો ગમ ગુરુ ગમ ગુરુજી ગમ રે અગમની આપે જી રે સંતો કૃપા રે કરીને કોટી રે જન્મના કર્મના બંધનો ને કાપે હા ઓ જી રે સંતો ન કલંક કલંક વિનાનું ન કળંગ નામ એ તો આપે રે ગુરુનું શ્વાસ આપણા શરીરમાં આવે પણ શરીરને અડતો નથી શ્વાસ શરીરને નથી સ્પર્શતો એનો કરંટ જ આપે છે પ્રાણ શક્તિને કરંટ આપે છે અડતું નથી એટલે નકલંગ છે નકળંગ નામ 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 અકાર ઉકાર ને મકાર તગડે ત્રણ વાહે પૂછડું હનુમાનજી નું ઉપર બીજ ને એની માથે શૂન્ય આ નામ પ્રગટ કરો તો રામ ગુપ્ત ભજો તો નામ ઓ જી રે સંતો ન કલંક નામ નામ નકલંક એને કોઈ દાગ નહીં ન કળંક નામ આપે રે ગુરુનું ગમરે અગમની આપે હાજી રે સંતો કૃપા રે કરી એ તો કોટી રે જન્મના કર્મના બંધનો ને કાપે કર્મના બંધનો કાપે ઓ જીરે સંતો મુક્તિનો માર્ગ કોઈ મોટા જન માણે ઓ જીરે સંતો મુક્તિનો માર્ગ કોઈ મોટા મનના માણે પરમાર્થમાં હોય પૂરા પરમાર્થમાં પૂરા જીરે સંતો ઓછે રે આવે એને અભેદાન દેવે ઓ જીરે સંતો
આવે એને અભેદાન દે. સાનો વચનમાં સુરા ઓજી રે સંતો એ સોવરા મંડપમાં મારા સદગુરુ બેઠા. આવો રે મુનિવર એ વચન ને હાચવી હાચવીને રહેતા હોય ઈ તો આવો. આવો રે મુનિવર મુનિવર નહીં નહીં. આવો રે મુનિવર આપણે મળીએ હોજી રે સંતો. મન કર્મ વાણીમાં સુરા ઓજી રે સંતો. મન કર્મ વાણી વચને પૂરા વચન વધાવીએ. ગતરે ગંગાજીમાં ભોળીએ હા હોજી રે. સિસ્ટમ હાથ જોડી હનુમાનજી કહે છે શરણાગતને સ્વીકારો કરો. આ સુગ્રીવ છે ઓથ વગરનો ઓથે આવે ને અભય દાન દેવે. આ સુગ્રીવ છે ઓથ વગરનો વાલી દુઃખનો દેનારો રઘુવીર આસરો એક તમારો. એક બાણે સાત તાળ વિધીને વીરતા રામ દેખાડો. સુગ્રીવ કહે મન મારો માને જો અમરે બાંધવ મારો રઘુ. તાળ વિધીન વિધ્યો વાલીને પડતા બોલ ઉચ્ચાર્યો. ઓરે તમારો શત્રુ નહીં રામ મન વીણ અપરાધે કા માર્યો. શ્રી રામ કહે તું સાંભળ વાલી. રામ કહે સાંભળ વાલી. શું કામે માર્યો એ તને કહું. સુગ્રીવ મારો શરણાગત બનીને આવ્યો છે અને શરણાગતની કોઈ પણ રીતે રક્ષા કરવી એ અમારો રઘુકુળનો ધર્મ છે. મારી મર્યાદાને દોષ ન લાગે આવો છે ધર્મ અમારો. ભગવાન રામ કહે તન જીવ તો રાખું હોય વિચાર જો તારો. મારી મર્યાદાને દોષ ન લાગે આવો ધર્મ અમારો. રામજી વાલીને યાદ કરાવ્યું. સાંભળ વાલી, મેં તને શા માટે માર્યો છે? તારો દોષ
એમ કહે છે ને મારો વાંક શું? બંધુની બૈરી રાખીને બેઠો નર હીણાય અપરાધ તારો, એટલે મારે શરણે આવ્યો છે તારા ભાઈને લઈ. તું ભાઈ છો, ભાઈ છો. ભાઈની સિસ્ટમ આવી, ભાઈના રીત રિવાજ આવા. લોયણબાઈને ખબર પડી ગઈ કે ગુરુ પૂરણ ગુરુ છે, એટલે લોયણબાઈ સમજણથી લાખાજીને કહે છે, હે લાખા, હે લાખા, હે લાખા, હે લાખા, હે લાખા. પણ લાખાજીને કોઈ વાત સમજાય છે, બધી વાત પણ ગળે ઉતરે નહીં. એને ખુલાસો કર્યો, સ્પષ્ટતા કરી કે લોયણ, તારી બધી વાતો મને સમજાય છે, પણ હું તને ભાડું છું. તને જ્યાં ભાડું છું તો મારી વાસનાઓ તરત જ બળવત્તર બનવા માંડે, મારી વાસનાઓ જાગી જાય છે. તને જ્યાં ભાડું છું ત્યાં. બાકી આ બધી વાતો તું મને કહે છો, મને સમજાય છે. તને ભાડું છું અને હું અસ્ત વ્યસ્ત થઈ જાઉં છું. લાખાજીએ લોયણ પાસે પોતાની સ્પષ્ટતા કરી. એટલે લોયણને ખબર પડી ગઈ કે આ બીમારી કોઈ પાટાપિંડીથી મટે એવી, સવાર બપોર હાન 3 ટાઈમના ટીકડાથી મટે એવી નથી. આ બીમારીનું તો જો ગુરુજી ઓપરેશન કરે, સર્જરી કરે, અને આની વાસનાની જગ્યાએ ઉપાસનાની બાયપાસની સર્જરી જો ગુરુજી કરી આપે ને તો આ સમજે એમ છે. બાકી હવે આપણાથી કોઈ પાટાપિંડીઓથી કે ટીકડા ખવડાવેથી મટે એવું નથી. એટલે લોયણ લાખાજીને ગુરુજી પાસે લઈ આવ્યા અને ગુરુજી પાસે એને સ્પષ્ટતા કરી કે આને બધી ખબર છે ગુરુજી, પણ એ કોઈ રીતે આ પકડેલી. સવાબાભાઈ કીધું ને, બાવળથી મેલી દે માથું, બાવળથી મેલી દે માથું, સમર્થ ગુરુજીને શરણે જાતું, મળશે તને સવો કહે મળશે, ભક્તિની દાત્યું રે. એવાએ સાચાની સાથ વાલોજી મુખેથી કરે છે. તમારે હવની હારે વાતો કરે, પણ બેભાન થઈને ફરીએ છીએ ને એટલે ખબર નથી પડતી. શું કામ? શરીરની બધી ઇન્દ્રિયોએ આપણને વીંટી લીધા છે. એક ઘર ખાલી છે પણ દરવાજો અંદરથી બંધ છે, ખખડાવી શકાય એવો નથી. પીડા પંડમાંથી ઉપડે અને પિંડમાં કરે પોકાર. અણધારી કોઈ આફત આવે અને પિંડમાં કરે પોકાર. હોકાર દેતી હાજરી પૂરે એનો હનમો છડીદાર, શરણાગતની લાજ રાખંતી આવે જોઈ તુબાર. ટેક છે તારણહાર રામાની, રામાની ટેકરી તારણહાર. સવાર સાંજની નથી ઉપાધિ, દાળ રોટી દેનાર સમર્થ ધણી વચને ગાજે ગાજે. ઓ સમર્થ ધણી વચને ગાજે, દુનિયાનો દાતા એ દુનિયાનો દાતા. સિસ્ટમ પદ્ધતિ રામા અવતારની પદ્ધતિ શરણાગતને માટે અભય દાન દેવા માટે પ્રાણ આપી દે. વચન કોટીની રહેણી
વચન કોટીની રહેણી હાથે પીરાય પીર કોટી રહે છે. વચન કોટીની રહેણી સાથે પીર કોટી એટલે પરમાર્થની, બીજા માટે પોતાના બધા સુખોને જાતા કરવા. અરે પરમાર્થ ને પીર કોટી ને વચન કોટી સાથે જોડે જોડે રહે છે. સાહેબ કોટી એટલે સત્તાધીશ અને એની સામે સતકોટી બ્રહ્મ કોટી, બે કોટી જોડે રહે છે. પીર કોટી વચન કોટી. આવી રીતે ભગવાન કૃષ્ણ કહે છે એની સિસ્ટમ, એની પદ્ધતિ કે બધાના તમે બની જાઓ ને બધાને તમારા બનાવી લો. આ એની સિસ્ટમ છે. આવું કરવું હોય તો કેવી રીતે થાય? એ સિસ્ટમ એની છે. હે અર્જુન, હું એવો હોય કે આત્મા છું, આત્માના દેશમાં આવી જાઓ એટલે કોઈ તમને જ્ઞાતિવાદ કે જાતિ ભાતિ કોઈ નહીં દેખાય. આત્માના ઘરમાં વયા જાઓ એટલે ત્યાંથી બ્રાહ્મણ નથી, ભંગી નથી, રાજા નથી, રંક નથી. એ ઘરમાં જો પહોંચી જાઓ એની સિસ્ટમ છે. હું તે આત્મા છું, મને કોઈ ક્રિયા કશી અસર નથી કરતી. હે અર્જુન, મામ એક મારો બની જા અને વજ્ર જેવો બનાવી દઉં તને. અહીંયા મારો બની જા, ચારે બાજુથી કોઈ આવરણ ના આવવા દઉં. એ સિસ્ટમ ભગવાન જગતના ગુરુ બની અને પ્રેમ ગુરુએ એ સિસ્ટમ પ્રકાશી છે. પ્રેમ આત્મા સાથે, પ્રેમ પવનમાં રહે છે, શરીરમાં નથી રહેતો. શરીરમાં તો મોહ રહે છે, શરીરમાં તો વિકારો રહે છે, ઇન્દ્રિયોમાં વિકાર જોડાય છે. પણ ગુરુમુખીઓની દિશા જુદી છે, એની સિસ્ટમ જુદી છે. બધી ઇન્દ્રિયોને પાછી નથી કાઢતા, એને મારતા નથી, એને હેરાન નથી કરતા. એની અરે ઇન્દ્રિયો સાથે પ્રેમ કરી અને બધી ઇન્દ્રિયોને એકરૂપ કરી અને ભગવાન ઈશ્વરનો અખંડ આનંદ લેવામાં જોડી દે છે. એની એ ઇન્દ્રિયો આનંદ લેવામાં જોડાય છે. એના એક કાન કૃષ્ણની વાંસળી સાંભળવા જોડાય છે. એક અક્ષર ભગવાન બોલ્યા નહીં, વાંસળી વગાડે જ રાખ્યા, એક ફૂંક જ મારે રાખ્યા. પણ ફૂંક કેવી લાગી તે ગાંડા ઘેલા કરી નાખ્યા. હજી પાગલ પણ આપણામાંથી જાતું નથી. હમણાં કહેતા હતા સચી બાપો, બાવરી હું તો બની ગઈ રે કાનુડા મુરલી વેર. ખાલી એક વાહનના કટકામાં 5-7 વીંદ પાડી અને ફૂંક જ મારી. ભગવાન બીજું એમાં કીધું નથી, આઘારે જો આમ કરજો તેમ કરજો. એ બધું ભાષણ તો કુરુક્ષેત્રમાં એક બાપના હામાં બાંધવા ગયા ને ત્યારે કર્યું ડાપણ કે આ ખોટું છે, આ સિસ્ટમ ખોટી છે. એક બાપના જો આ કે અમારે કાંઈ જોતું નથી ને આ કે અમારે કાંઈ દેવું નથી, એક જ બાપના બે. પણ એમાં આગેવાની આંધળાની હતી, નથી કઈ જોતું. ઈ પંચની 5ની એકતા હતી. 5 રાજા યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, અર્જુન ને વણી ભી. આ એકતા હતી. એટલે ઓલો આંધળો કહે કે આપણું છે, એટલે આ લોકો કહે છે દુર્યોધન ને એને લાગતા વળગતા 99 પ્લસ 1 99 એના આંધળાના. વળી પાછો એક કર્ણ આવ્યો, કાંઈ નથી દેવું, કાંઈ નથી દેવું. એ વખતે ભગવાન બોલ્યા છે, એની સિસ્ટમ બતાવી કે ઇઝ રોંગ ભાઈ, ખોટું છે. તેદીના ભાઈઓ ભાગ હાટું બાંધવા માંડ્યા. એ સિસ્ટમ ભગવાન કે ખોટી છે. તેદીના ભાઈઓ એક છોકરાને મેં કીધું, ભાઈ તારા બાપ મહેનત કરે છે, બધું ભેડું કરે છે તારા હાટું, પણ મને કે મરે તઈએ ને, મારા હાટું ભેડું કરે પણ મરી જાય તઈ ને. આ તો જીવતો બેઠો, મને અડવાઈ નથી દેતો કાંઈ. મરી જાય તી પછી મને મળે, પછી હું શું કરું? આ સિસ્ટમ ખોટી છે. બાપની મિલકત ઉપર જેની નજર હોય એનો વિકાસ કોઈ કાળે થાય જ નહીં, કોઈ કાળે થાય નહીં, એનો વિકાસ જ ન થાય. બાપની મિલકત ઉપર નજર કરીને બેઠો છે, આ મરે તેથી મળે. અરે ધીસ ઇઝ રોંગ. આ સિસ્ટમ ખોટી છે. એટલે રામદેવજી મહારાજ થઈને પાછી એ સિસ્ટમ ભગવાને કીધી. ઓ વખતે અર્જુનને કહેતા, ઓ વખતે હનુમાનજીને કહેતા હતા, સબરીને કહેતા હતા. રામદેવજી બાપા બનીને આવ્યા એટલે એની સિસ્ટમ એને કીધી
ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ કેવો તમને કહું તે આપણે ઘણી વખત ઘરે નથી કહેતા મારું સાંભળ હું તને કહું હું તને કહું તો બાયું વખતે ઉભા રહ્યો ને મારું સાંભળો ને ઉપડી નીકળ્યા છો સારે ગોળતા મારું સાંભળો બેન કે મારું સાંભળો આદમી કે મારું સાંભળો બરાબર પેલા મારી વાત સાંભળ હું કહું એમ આપણી બાઈ કે તારા કહેવામાં ઠેકાણું નથી હું કહું એમ જેમ હોય તેમ. પણ ભગવાને એવું કીધું જાહેરમાં તમને કહું તે હે જીવચનો માલો રે. तुमने कहूं ते वचने चालो रे. ध्यान देजो ए मोटा भक्तो ए महाधर्म वाला बधाय ध्यान देजो. रामदेव जी कहे छे भाई हूँ कई डापण नहीं करूं. तुमने कहूं ते कहूं ते वचने चालो रे. રામદેવજીની સત્ય ધર્મની સિસ્ટમ પદ્ધતિ રીત રિવાજ જતી રે પુરુષને જાર નહીં વ્યાપે રે. જતી રે પુરુષને જતી યુધિષ્ઠિર રાજાએ ગુરુ